લાસ્ટ વિડીયોમાં આપણે ખુલાસો કર્યો હતો કે બ્લેક મની કેવી રીતે ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકેટની સ્પીડે ભાવ વધારે છે અને એની સીધી અસર કોને પડે છે. તો રિયલ એન્ડ યુઝર મિડલ ક્લાસ લોકો જે ઘર લેવા માટે વર્ષો સુધી બચત કરે છે પણ આખરે લાઈફ ટાઈમના ઈએમઆઈ ટ્રેપમાં ફસાઈ જાય છે. પણ પ્રશ્ન એ છે કે આ ચક્ર તૂટે કેવી રીતે. આજે આપણે જંત્રી રેટ ગુજરાત, ગવર્મેન્ટ રિફોર્મ્સ અને મિડલ ક્લાસ ટ્રેપથી બહાર નીકળવાના સાચા રસ્તાઓ પર વાત કરશું. અને હા, અમદાવાદ અને સુરતના રિયલ કેસ સ્ટડી પણ શેર કરશું. જો તમને રિયલ એસ્ટેટના સાચા ફેક્ટ્સ જાણવા ગમે તો આ વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલા સમજીએ કે જંત્રી રેટ એટલે શું, જેને આપણે સર્કલ રેટ પણ કહીએ છીએ. સરળ ભાષામાં કહીએ તો જંત્રી રેટ એ સરકાર દ્વારા નક્કી કરેલી એક મિનિમમ પ્રોપર્ટી કિંમત છે જેની નીચે સેલ ડીડ એટલે કે દસ્તાવેજ થઈ શકે નહીં. હું તમને એક્ઝામ્પલ આપું. ગોતામાં રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે જંત્રી રેટ 20,000 પ્રતિ ચોરસ મીટર છે. જો ઘરનો કાર્પેટ એરિયા 100 ચોરસ મીટર છે તો સેલ ડીડ એટલે કે દસ્તાવેજની વેલ્યુ ઓછામાં ઓછી 20 લાખની હોવી જ જોઈએ. વિવિધ વિસ્તારો, કમર્શિયલ પ્રોપર્ટીઝ અને પ્લોટ માટે જંત્રી રેટ અલગ અલગ હોય છે. હવે તમારા મનમાં પહેલો સવાલ એ આવશે કે જંત્રી વધશે તો સ્ટેમ્પ ડ્યુટી વધશે, ઘર મોંઘું નહીં થાય? પણ ટૂંકા ગાળા માટે હા, પણ લાંબા ગાળાનો ખેલ સમજો. આજે શું થાય છે કે એક ઇન્વેસ્ટર 10 ફ્લેટ બુક કરવા માટે બલ્કમાં 90% બ્લેક મની આપે છે અને માત્ર 10% વ્હાઇટ આપે છે. આથી આર્ટિફિશિયલ ડિમાન્ડ ઊભી થાય છે અને થોડાક જ મહિનામાં ભાવ 15 થી 20% વધી જાય છે. હવે જો સરકાર જંત્રી ડબલ કરે કે એનાથી વધારે કરે તો એ જ ઇન્વેસ્ટરે 50% પૈસા વ્હાઇટમાં બતાવવા પડશે અને 50% વ્હાઇટ એટલે ઇન્કમ ટેક્સની નજરમાં આવવાનું જોખમ. અને આ ડરથી આ બલ્ક બાર્સ એટલે કે સટોડિયાઓ માર્કેટમાંથી દૂર ભાગશે અને પરિણામ બિલ્ડરોએ ઊભી કરેલી ફેક ડિમાન્ડ તૂટી જશે અને ભાવ પર કંટ્રોલ આવશે. તમારા મતે સરકારનો આ નિર્ણય કોના પક્ષમાં છે? કમેન્ટમાં લખી જણાવો. પબ્લિક કે બિલ્ડર? જોઈએ કોણ જીતે છે. હવે આપણે એક રિયલ કેસ સ્ટડી અમદાવાદનું લઈએ તો 2023માં અમદાવાદમાં જંત્રી 2 થી 3 ગણો વધારવામાં આવ્યો. બોપલમાં રેસિડેન્શિયલ જંત્રી 18,000 થી લઈને 28,000 થયો. શરૂઆતના 3-4 મહિના બિલ્ડરે લોબીએ જંત્રી વધારાના બહાને ભાવ વધારવાનો પ્રયાસ કર્યો, પણ બલ્ક ઇન્વેસ્ટર દૂર ભાગવા લાગ્યા અને રેડી ટુ મૂવ ફ્લેટ્સના ભાવ સ્થિર થયા. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં દર 2 મહિને જે ભાવ વધારો થતો હતો એ પણ અટકી ગયો. બીજું એક રિયલ એક્ઝામ્પલ આપું સુરતનું. સુરતમાં ડાયમંડ બિઝનેસમાં બ્લેક મનીનું સર્ક્યુલેશન સૌથી વધારે છે અને 2024માં જંત્રી વધતા જ વેસુ અને પીપલોદમાં મોટા ભાગના સોદા અટકી ગયા અને બલ્ક બાર્સ દૂર રહ્યા. આનો સીધો ફાયદો કોને થયો? તો રિયલ એન્ડ યુઝરને, જે લોકો 100% વ્હાઇટ પેમેન્ટ કરવા તૈયાર છે અને તેમને નેગોશિએશન કરવાની તાકાત મળી અને સારી ડીલ્સ પણ મળી. આ થયું એક સોલ્યુશન જંત્રી રેટનું. હવે બીજું સોલ્યુશન જોઈએ, એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન. કારણ કે આજે બિલ્ડરો 3 અને 4 BHK ની નીચે વાત જ નથી કરતા. સરકારે એવા ડેવલપર્સને ટેક્સમાં છૂટ અને ફાસ્ટ પરમિશન આપવી જોઈએ જેથી 1 BHK અને 2 BHK ના પ્રોજેક્ટ્સમાં પ્રોત્સાહન મળે. યાદ રાખો, માર્કેટનો એક નિયમ છે કે જ્યારે સપ્લાય વધશે ત્યારે ભાવ આપોઆપ ઘટશે. હવે આપણે વાત કરીએ ટાઉન પ્લાનિંગની. કારણ કે આજે મોટા ભાગના ટાઉન પ્લાનિંગ પ્લોટ 4-5 મોટા ડેવલપરના હાથમાં જ હોય છે. એને મન ફાવે તેમ પ્રોજેક્ટ લોન્ચ કરે અને સપ્લાયને કંટ્રોલ કરે. જો સરકાર આ પ્લોટ નાના અને મધ્યમ ડેવલપર્સને આપે અને પ્રોજેક્ટ પૂરો કરવાની ટાઈમલાઈન નક્કી કરે તો કોઈ ભાવ પર મોનોપોલી નહીં કરી શકે. તો સરકાર આ બધું કરતી કેમ નથી? તો આ 4 છે સૌથી મોટા વિલન. અને સૌથી પહેલો બિલ્ડર લોબી, તે ચૂંટણી ફંડના નામે સરકારનું નાક દબાવે છે. જંત્રી ના વધે એના માટે એડી ચોટીનું જોર લગાવે છે. બીજું છે બ્લેક મની, જે રાજકારણના નશોમાં વહે છે અને ઇલેક્શન વખતે મોટા ભાગના રિયલ એસ્ટેટના બ્લેક મની વપરાય છે. ત્રીજા છે ભ્રષ્ટાચાર અધિકારી, જે ફાઇલો અટકાવીને
પ્રામાણિક ડેવલપર્સને હેરાન કરે છે. અને ચોથા છે લેન્ડ માફિયા, જે જમીન અને ટીપી પ્લોટ્સ પર ગેરકાયદેસર અને દાદાગીરીથી કબજો જમાવે છે. તો નાગરિક તરીકેની આપણી ભૂમિકા શું? આપણને ખબર છે સિસ્ટમ ખરાબ છે, પણ આપણે ચૂપ બેસી ના શકીએ. આ 5 કામ કરો. નક્કી કરો કે બ્લેકમાં પૈસા ના આપવા. અને બીજું કે રેરા ચેક કરો અને પ્રોજેક્ટની કુંડળી તપાસ્યા વગર બુકિંગ ના કરો. અને એકતા બતાવો. 15 થી 20 ખરીદદારોનું ગ્રુપ બનાવીને બિલ્ડર સાથે નેગોશિએશન કરો. ભાવ ઓટોમેટિક નીચે આવશે. અને ડિજિટલ અવાજ ઉઠાવો. ટીપી સ્કીમમાં થતા વિલંબ અને સોશિયલ મીડિયા પર સરકારી પોર્ટલ પર ફરિયાદ કરો. પબ્લિક પ્રેશર બનાવો અને ડિમાન્ડ બદલો. 3 BHK ને બદલે 2 BHK ની માંગ વધારો. બિલ્ડર એ જ બનાવશે જે વેચાય છે. અને લાસ્ટમાં, ઘરનું ઘર એ આપણા જીવનભરની કમાણીનું પરિણામ છે, EMI ની સજા નથી. આ લડાઈ લાંબી છે પણ અશક્ય નથી. જો જંત્રી સુધરશે તો એફોર્ડેબલ હાઉસિંગ વધશે અને ટીપી ડેવલપમેન્ટ યોગ્ય થશે. તો ભાવ વધારો કાબૂમાં આવશે અને રિયલ બાયર માટે ઘર ખરીદવું સહેલું બનશે. જો આપણે જાગૃત થઈશું, સાચી માંગ કરશું, તો બિલ્ડરો અને સરકાર બંને ઝૂકવું પડશે. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.